વેલકમ ટુ ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ। મિક્સ શાક બનાવવા માટે વિન્ટર સ્પેશિયલ આપણે પહેલાં તો રતાળું લઈશું। પર્પલ યમ પણ કહેવાય છે આને। એકદમ નાનો ટુકડો છે રતાળાનો। શક્કરિયું થોડું, એક નાની સાઈઝનું બટાકું, સુરતી પાપડી દાણાવાળી, લીલું લસણ, કોથમીર અને આદુ મરચાં લસણની પેસ્ટને આપણે આમાં ખાંડી દેવાની છે। ખાંડવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તમે ડાયરેક્ટ ઝીણું ઝીણું સમારીને નાખો એની જગ્યાએ। રતાળું, શક્કરિયા અને બટાકાની આપણે આ રીતે છાલ કાઢી દેવાની છે। છાલ કાઢીને આપણે મોટા મોટા ટુકડા કરીને આ રીતે પાણીમાં પલાળી રાખીશું 2 મિનિટ અને પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈને આપણે શાક માટે યુઝ કરીશું। હવે આપણે શાક કુકરમાં હું બનાવવાની છું એટલે મેં મોટું સમારેલું છે, પણ બહાર તમે જો કઢાઈમાં બનાવવાના હો તો એ રીતે તમારે ઝીણું ઝીણું સમારવાનું। બટાકા કરતાં શક્કરિયા અને રતાળું બંને જલ્દી ચડી જશે એટલે એ રીતે તમે સમારજો। બહાર જો તમે ચડાવવાના હો તો આ રીતે કુકરમાં મેં 2 ચમચા તેલ એડ કર્યું છે। બહાર જો બનાવવાના હો તો આના કરતાં તમારે વધારે તેલ જોઈશે। કુકરમાં એકદમ ઓછા તેલમાં શાક થઈ જશે। તેલ ગરમ થાય એટલે થોડી રાઈ, થોડું જીરું અને થોડી હિંગ એડ કરીશું। પછી આદુ મરચાં લસણની પેસ્ટ 1 મિનિટ સાંતળીશું। આદુ મરચાં લસણની પેસ્ટ તમે જ્યારે વાટી હશે ફ્રેશ અને તેલમાં એડ કરશો બહુ જ મસ્ત સ્મેલ આવશે અને શાકનો આખો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। પછી આપણે પાપડી એડ કરીશું। પાપડીને આપણે ધોઈ નાખી છે, ધોઈને ચોખ્ખી કરી છે। મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, થોડું ધાણા જીરું। હવે આમાં હું લાલ મરચું જરાક પણ નથી નાખતી અને બીજી વસ્તુ એ છે મેં મરચું થોડું વધારે નાખેલું હતું વાટતી વખતે, લીલું મરચું, એટલે લાલ મરચું હું એડ નથી કરતી। પણ તમને લાલ મરચું નાખવું હોય તો તમે એડ કરી શકો છો। હવે આપણે એડ કરીશું શક્કરિયા અને બટાકા મોટા મોટા સમારેલા, મિક્સ કરીશું અને સાથે જ હવે આપણે રતાળું એડ કરીશું। રતાળું બહુ જ માટીવાળું હોય છે બહારનું લેયર, એટલે તમે રતાળુંને બરાબર સાફ કરજો અને 2-3 વખત પાણીમાં ધોઈને પછી જ શાકમાં એડ કરજો। તો આ એડ કર્યું આપણે રતાળું, બધું જ બરાબર મિક્સ કરી દઈશું। પછી આપણે લીલું લસણ એકદમ ઝીણું ઝીણું સમારેલું એડ કરીશું। થોડું લીલું લસણ આપણે અત્યારે એડ કરીશું અને બાકીનું આપણે પછી એડ કરીશું છેલ્લે, જ્યારે આપણે સર્વ કરીએ એટલે શાક પીરસીએ ત્યારે। થોડું પાણી એડ કરીશું, બહુ જ થોડું મેં પાણી એડ કર્યું છે કારણ કે કુકરમાં ચડતા વાર નહીં લાગશે, તમે જોઈ શકો છો। અને મારે રસો નથી બનાવવો, રસો બહુ નથી રાખવો, એટલે હું એકદમ જ થોડું પાણી એડ કરીશ અને એક જ સીટીમાં શાક થઈ જશે। જો તમારે રસો વધારે રાખવો હોય તો તમે 1 ચમચી લાલ મરચું અને થોડું પાણી વધારે એડ કરજો। હવે આપણે છેલ્લે એડ કરીશું મીઠું, અડધી ચમચીથી થોડી ઓછું અને બધું બરાબર મિક્સ કરી દઈશું। તમે એડિશનલી આમાં વટાણા એડ કરી શકો છો, સાથે જ લીલી તુવેર પણ એડ કરી શકો છો, લીલવા જેને આપણે કહીએ, વટાણા અને લીલી તુવેર। અને કદાચ સુરતી પાપડી તમારા ત્યાં ના મળતી હોય તો એની જગ્યાએ તમે સુરતી પાપડીની જગ્યાએ વાલોડ પણ એડ કરી શકો છો। તો બસ હવે આપણે કુકર ઢાંકીને આને 1 સીટી વગાડીશું અથવા તો 5 જ મિનિટ તમારે થવા દેવાનું છે, કારણ કે ઓલરેડી 5 મિનિટ આપણે બહાર એને ચડાવ્યું છે શાક, એટલે કુકર બંધ કર્યા પછી આપણે 5 મિનિટ જ રાખીશું। 1 સીટી વાગે એટલે આપણે બંધ કરી દઈશું। કુકર ઠંડુ પડે એટલે તમે જોઈ શકો છો મસ્ત શાક બધું જ ચડી ગયું છે, રતાળું, શક્કરિયા અને બટાકા। આ સિવાય તમને જો ગમે તો સુરણ પણ એડ કરી શકો છો। સર્વિંગમાં આપણે ઉપરથી થોડું લીલું લસણ અને કોથમીર નાખીશું। આ શાકને તમે રોટલી અથવા તો પૂરી સાથે સર્વ કરી શકો છો। કેવું લાગ્યું?